દ્વારકામાં 31ના પગલે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। ખંભાળિયામાં મિલન 4 રસ્તા, નગર ગેટ, જોધપુર ગેટ, રેલવે સ્ટેશન રોડ તેમજ હાઈવે રોડ પર વાહનોનું સઘન ચેકિંગ। ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયો છે। પોલીસે 10 જેટલી ટીમો બનાવી કામગીરી હાથ ધરી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો અટકાવવા માટે પોલીસે બ્રેથ એનાલાઇઝરથી પણ ચેકિંગ કર્યું। લાયસન્સ વગર નીકળતા વાહન ચાલકો તેમજ બ્લેક ફિલ્મ લગાડેલા 4 વ્હીલ વાહન ચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। ખંભાળિયા ટાઉનના 10 થી વધારે જગ્યાઓ પર સરપ્રાઇઝ ટીમોનું ગઠન કરી એમવી એક્ટ હેઠળ, પ્રોહિબિશન હેઠળ તેમજ અસામાજિક તત્વોને અને એમસીઆરને ચેક કરવાની એક કોમ્બિંગનું આયોજન કરેલ છે, જેમાં વાહનોની ચેકિંગ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે। એ બાબતે આજે વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે છે, જેથી કોઈ પ્રોહિબિશન કે એના લગત કોઈ સાધન સામગ્રીની હેરફેર કરતા હોય તો એવા ઇસમોને પકડીને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકાય। તો સમાચારોમાં હાલ બસ આટલું। આપ જોતા રહો ઝી 24 કલાક। અંતે નજર